મિત્રો, આજના વિડીયોમાં હું તમને એક એવી વસ્તુ વિશે જણાવવાની છું. ફક્ત તે વસ્તુની 1 ચમચીનો ઉપયોગ કરીને જ તમે તમારા વધારાનું વજન ઘટાડી શકો છો. જી હા મિત્રો, આજે આપણે એક એવી સિક્રેટ વસ્તુની વાત કરીશું કે તે ફક્ત તમારા વજનને જ નહીં ઉતારે, તેની સાથે સાથે તમારા સ્વાસ્થ્યને પણ ઘણું સુધારશે. મિત્રો, આજે આપણે વાત કરીશું વરિયાળીની અને જાણીશું વરિયાળીને ચાની અંદર કઈ રીતે ઉમેરવાથી તમે તમારા શરીરની વધારાની ચરબીને ઘટાડી શકો છો અને સાથે સાથે તમારા સ્વાસ્થ્યને પણ સારું કરી શકો છો. મિત્રો, આ હેલ્ધી વિડીયોને અંત સુધી જરૂર જોજો. આ વિડીયોમાં આપણે જાણીશું આ ચા આપણે કઈ રીતે બનાવવાની છે અને તેનાથી તમારી ચરબી કઈ રીતે ઘટે છે અને સાથે જ બીજા કયા ફાયદા આ ચા પીવાથી મળશે અને એક દિવસની અંદર આ ચાને તમે કેટલી વખત પી શકો છો. તો ચાલો મિત્રો, કાંઈ પણ રૂકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ આ બધી વસ્તુ વિશે પૂરી ડિટેલથી. મિત્રો, વરિયાળી તમારા ચયાપચયને વધારે છે અને ચયાપચયના હિસાબે તમારા શરીરમાં કેલેરી બળે છે. એટલે જેટલું તમારા શરીરની અંદર ચયાપચય સારું હશે તેટલું જ તમારું શરીર વધારે કેલેરી બાળશે અને તેના કારણે તમારું શરીર એટલી જ વધારાની ચરબીને ઓગાળશે. વરિયાળીની અંદર કુદરતી સુગંધિત તેલ પણ જોવા મળે છે, જેના કારણે પાચક રેસાઓ વધુ સારી રીતે કાર્ય કરે છે અને આ રેસાઓ ખોરાકને સારી રીતે પાચન કરવામાં અને તેમાં રહેલા પોષક તત્વોને ગ્રહણ કરવાની ઝડપને વધારી દે છે. એટલા માટે જ તમે વધુ કેલેરી બાળો છો. અને વરિયાળીનું સેવન કરવાથી શરીરમાં અંદર અમુક એવા કેમિકલ ઉત્પન્ન થાય છે જેના કારણે તમે જરૂરિયાતથી વધારે ખોરાક ખાવાથી બચી શકો છો અને તમારું મન પણ વધુ ખોરાક ખાવાનું થતું નથી. આવી રીતે વરિયાળી શરીરમાં વધારાની કેલેરી આવતા બચાવે છે અને જેના કારણે તમને વજન ઉતારવામાં ઘણી મદદ મળે છે. આ ઉપરાંત વરિયાળી તમારા પાચન તંત્રને રિલેક્સ કરે છે, જેના કારણે તમને ગેસ, અપચો અને પેટમાં ખેંચાણ થવા જેવી સમસ્યાને પણ ઘટાડે છે, જેથી તમારું પાચન તંત્ર સારી રીતે કાર્ય કરે છે. જેનો અર્થ થાય છે તમારું શરીર ખોરાકમાંથી મળતા પોષક તત્વોને વધુ સારી રીતે ગ્રહણ કરે છે અને શરીરમાંથી ખરાબ કચરાને દૂર કરે છે અને તેના કારણે તમારું પૂરેપૂરું સ્વાસ્થ્ય સુધરે છે અને તમારું વજન પણ ઉતરવા લાગે છે. વરિયાળીની અંદર એક બીજો પણ મહત્વનો ગુણ જોવા મળે છે, જે છે હળવા મૂત્રવર્ધક પદાર્થ. એટલે વરિયાળી તમારા શરીરની અંદર પાણીની જાળવણીને રોકે છે અને જેના કારણે તમને દિવસ દરમિયાન વધુ વખત પેશાબ આવે છે. એટલે શરીરમાંથી વધારાનું પાણી પણ દૂર થાય છે. પરિણામે શરીરમાંથી વધારાના પાણીનું વજન પણ ઘટે છે. મિત્રો, આ તો તમને ખબર જ નહીં હોય, 50%થી વધુ જાડા વ્યક્તિની અંદર ચરબી તો મુખ્ય કારણ હોય જ છે, પરંતુ તેની સાથે સાથે શરીર જે વધારાનું પાણી જાળવીને રાખે છે તે પણ જાડા હોવા માટે કારણ હોય છે. જ્યારે શરીરના કોષોની અંદર વધુ પાણી જમા થવા લાગે ત્યારે તમારું શરીર ફૂલવા લાગે છે અને જ્યારે તમે આ વરિયાળી ખાઓ છો ત્યારે આ વધારાનું પાણી બહાર નીકળી જાય છે. એટલે ત્યારે તમે વધુ હળવા અને વધુ એક્ટિવ રહો છો. એટલે વરિયાળી વધારાનું પાણી શરીરમાંથી દૂર કરીને અને સાથે સાથે તમારા પાચન તંત્રને પણ સુધારીને વજન ઘટાડવામાં મદદ કરે છે. મિત્રો, વરિયાળીને તમારા ચાની અંદર ઉમેરવાની રીત સાવ સરળ છે. સૌથી પહેલા તમે જેમ દરરોજ ચા બનાવવા માટે પાણી ઉકળવા માટે રાખો છો તેમ જ રાખી દો અને જ્યારે તમારું પાણી ઉકળી જાય ત્યારે તેની અંદર 1 ચમચી વરિયાળીને નાખી દો અને 2 મિનિટ સુધી ગેસની ધીમી આંચે આ વરિયાળીને પકવવાની છે અને તેના પછી તમે જે રીતના ચા બનાવતા હોય તેવી જ રીતે ચા, ખાંડ અને જે પણ વસ્તુ તમે ઉમેરતા હોય તે તમારા માપ મુજબ ઉમેરી દો અને છેલ્લે ગાળીને આ ચાને કાઢી લ્યો.
મિત્રો, તમારી વરિયાળીવાળી ચા તૈયાર છે. આ ચાને તમે દિવસમાં 2 વખત પી શકો છો. એક સવારના સમયે પીવો અને બીજી સાંજના સમયે પીવો. જો શરૂઆતના દિવસોમાં તમને વરિયાળીનો સ્વાદ થોડો વધુ સ્ટ્રોંગ લાગે અને તમારી જીભને ના ભાવે તો શરૂઆતમાં તમે અડધી ચમચી વરિયાળીથી શરૂઆત કરી શકો છો અને ધીમે ધીમે જેવી રીતે તમને આની આદત થવા લાગે ત્યારે તમે વરિયાળીની માત્રાને વધારી શકો છો. જો તમે ઈચ્છો તો વરિયાળીની સાથે સાથે આદુ અને એલચી પણ નાખી શકો છો, જેનાથી તમારી ચાની ફ્લેવર પણ સારી થશે અને તેનાથી તમારા શરીરને ફાયદા પણ સારા મળશે. મિત્રો, વરિયાળીવાળી ચા પીવાથી માત્ર એક ફાયદો વજન ઉતારવાનો જ નથી, પરંતુ આના બીજા ઘણા બધા ફાયદા પણ છે. સૌથી પ્રથમ તો વરિયાળી તમારી ચાની ફ્લેવરને સારી કરે છે. વરિયાળીનો સ્વાદ ચાની અંદર થોડોક મીઠો અને મુલેઠી જેવો લાગે છે, જે તમારી રેગ્યુલર ચાને સ્પેશિયલ બનાવી દે છે. મોટા ભાગના લોકોને આ નવો સ્વાદ ખૂબ જ પસંદ આવે છે અને ઘણી વખત અમુક લોકોને આ સ્વાદ નથી પસંદ આવતો. દૂધની સાથે જ્યારે તમે વરિયાળીને લ્યો છો, આ બંને વસ્તુનું મિશ્રણ પાચન તંત્રના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. મિત્રો, ઘણા લોકોને દૂધ સરળતાથી પાચન થતું નથી. ઘણા લોકોને આવી તકલીફ જોવા મળે છે. એવા લોકો માટે જો દૂધની અંદર વરિયાળી નાખી દેવામાં આવે તો વરિયાળીના સારા પાચન તંત્ર માટેના ગુણો દૂધને પચાવવામાં સરળ કરે છે, જેનાથી ગેસની સમસ્યા અને અપચાની સમસ્યા તમને થતી નથી. જો મિત્રો તમે ચા ન પીતા હોય તો વરિયાળીને તમે પાણીની અંદર પકાવીને પણ પી શકો છો. પરંતુ લગભગ ગુજરાતના ઘરે ઘરે ચા તો પીવાતી જ હોય છે, તો શરીરને વરિયાળીનો ફાયદો ચાની સાથે પીવાથી તમને દરરોજ મળતો રહેશે. મિત્રો, એક વાત ખાસ તમે ધ્યાનમાં રાખજો. જો તમે ખરેખર તમારો વજન ઉતારવા માંગતા હોય તો ખાંડનું સેવન તમારે સાવ ઘટાડવું પડશે. તો જ્યારે પણ તમે આ ચા બનાવો ત્યારે ખાંડનો ઉપયોગ ના કરો. અને જો તમને ખાંડ વગર ન ચાલતું હોય તો તમે થોડી ખાંડ નાખી શકો છો. પણ જો તમે વધુ ખાંડનો ઉપયોગ કરતા હશો તો આ વરિયાળી ઉલટું કાર્ય કરશે અને તમારો વજન ઘટવાને બદલે વધવા લાગશે. મિત્રો, ચાની અંદર વરિયાળીને નાખવી એક પ્રેક્ટિકલ અને સરળ ઉપાય છે. તમારે ફક્ત 1 ચમચી વરિયાળી તમારી ચાની અંદર દરરોજ નાખવાની છે અને આ તમારા સ્વાસ્થ્યને સુધારવા માટેની એક ખૂબ જ સારી રીત છે. પરંતુ યાદ રાખજો મિત્રો, હું દર વખતે કહું છું, ફક્ત કોઈ એક વસ્તુ તમને હેલ્ધી નથી રાખી શકતી અને ફક્ત એક જ વસ્તુનું અનુકરણ કરીને તમે તમારો વજન ઉતારી શકતા નથી. સ્વસ્થ રહેવા માટે અને વજન ઉતારવા માટે તમારે સંપૂર્ણ ધ્યાન રાખવું પડશે. તમારે ભોજનમાં લેવાતી કેલેરીને ઘટાડવી પડશે. તમે જેટલી શરીરમાંથી કેલેરી બાળો છો તેને વધારવું પડશે, જેના માટે તમારે શારીરિક એક્ટિવ રહેવું પડશે. હંમેશા હેલ્ધી અને બેલેન્સ ખોરાક ખાવો પડશે અને સાથે સાથે તમારે તણાવથી પણ દૂર રહેવું પડશે અને ત્યારે સાચા અર્થમાં તમારો વજન ઘટશે. તો મિત્રો, આ ચાની સાથે જ તમે આ હેલ્ધી આદતોને પણ અપનાવો અને જુઓ તમને કઈ રીતે આનો ફાયદો મળે છે. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.